પોડકાસ્ટમાં આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 23મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને આપણને સમજાવ્યું હતું કે જે મનુષ્ય આપોઆપ મળેલા ફળમાં સંતુષ્ટ રહે છે, જે સુખ દુઃખથી પર છે અને જેનામાં કોઈ ઈર્ષ્યા નથી, તે હાર જીત બંનેમાં સમાન રહીને કાર્ય કરવા છતાં ક્યારેય બંધાતો નથી. આજે ભગવાન તેવા જ અનાસક્ત અને જ્ઞાનનિષ્ઠ મહાપુરુષના કર્મો કેવી રીતે સંપૂર્ણપણે વિલીન લય થઈ જાય છે તેનું રહસ્ય સમજાવે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 22માં આપણે જોયું કે જે મનુષ્ય પ્રારબ્ધ અનુસાર આપોઆપ મળેલા લાભમાં સંતુષ્ટ રહે છે, ઈર્ષ્યારહિત છે અને સફળતા અસફળતામાં સમાન રહે છે, તે કર્મો કરવા છતાં બંધાતો નથી. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 23, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આસક્તિઓ છોડીને ચિત્તને જ્ઞાનમાં સ્થિર રાખીને કેવળ લોક કલ્યાણ અને યજ્ઞભાવથી કર્મો કરે છે, ત્યારે તેના તે બધા જ કર્મો અને તેના બંધનો સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલ્યતે 23. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જે પુરુષની આસક્તિ સર્વથા નષ્ટ થઈ ગઈ છે, ગત સંગસ્ય, જે સંસારના રાગ દ્વેષના બંધનોથી મુક્ત છે, મુક્તસ્ય, જેનું ચિત્ત સદા જ્ઞાનમાં જ સ્થિર રહે છે, જ્ઞાન અવસ્થિત ચેતસઃ, અને જે કેવળ યજ્ઞ માટે એટલે કે નિષ્કામ લોકસેવા માટે જ આચરણ કરે છે, યજ્ઞાય આચરતઃ, તેવા પુરુષના તમામ કર્મો સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે, સમગ્રમ કર્મ પ્રવિલ્યતે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ગત સંગસ્ય શબ્દનો અર્થ શો થાય? જવાબ: ગત એટલે જતી રહેવી અને સંગ એટલે આસક્તિ. જે મનુષ્યની લાલચ કે મોહ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે તે. 2. જ્ઞાની પુરુષનું ચિત્ત ક્યાં સ્થિર હોય છે? જવાબ: જ્ઞાનાવસ્થિત ચેતસઃ. ચેતસઃ એટલે ચિત્ત, મન, જેનું મન પરમ સત્ય અને જ્ઞાનમાં સદા સ્થિર રહે છે. 3. આ શ્લોક મુજબ મુક્ત પુરુષ કેવા ભાવથી કર્મો કરે છે? જવાબ: યજ્ઞાય આચરતઃ, કેવળ યજ્ઞ ભાવે એટલે કે નિસ્વાર્થ ભાવે પરમાત્મા અને સમાજની સેવા માટે જ કર્મોનું આચરણ કરે છે. 4. યજ્ઞભાવથી કરેલા કર્મોનું શું થાય છે? જવાબ: સમગ્રમ પ્રવિલ્યતે, તે બધા જ કર્મો સંસારમાં કોઈ નવું બંધન કે ફળ આપ્યા વિના સંપૂર્ણપણે ઓગળી કે વિલીન થઈ જાય છે. 5. અહીં યજ્ઞનો વ્યાવહારિક અર્થ શો સમજવો? જવાબ: યજ્ઞ એટલે માત્ર અગ્નિમાં આહુતિ આપવી એટલું જ નહીં, પણ પોતાના કૌશલ્ય, બુદ્ધિ અને શક્તિને સમાજના કલ્યાણ માટે હોમી દેવી પરમાર્થ કરવો તે. 6. પ્રવિલ્યતે શબ્દ આપણને શું સમજાવે છે? જવાબ: જેમ મીઠાની કાંકરી પાણીમાં ઓગળીને પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવી દે છે, તેમ જ્ઞાનીના કર્મો પણ કોઈ વાસના કે બંધન રાખ્યા વિના ઈશ્વરીય ચેતનામાં ઓગળી જાય છે. 7. મનુષ્યના કર્મો કેમ વિલીન નથી થતા? જવાબ: કારણ કે સામાન્ય મનુષ્ય કર્મોમાં પોતાનો સ્વાર્થ અને અહંકાર ભેળવે છે, જે કર્મફળ તરીકે ભોગવવા માટે નવો જન્મ લેવો પડે છે. 8. મુક્તસ્યનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ: જે અહંકાર, મમતા અને ઈર્ષ્યા જેવા આંતરિક બંધનોથી સાચે જ આઝાદ થઈ ગયો છે તે. 9. આ શ્લોક આપણને કામ પ્રત્યે કેવો અભિગમ રાખવાનું શીખવે છે? જવાબ: તે આપણને આપણી કળા કે વ્યવસાયને માત્ર આજીવિકા નહીં, પણ એક પવિત્ર યજ્ઞ ગણીને કરવાની પ્રેરણા આપે છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 4થા અધ્યાયનો 23મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. આસક્તિ અને પૂર્વગ્રહોથી મુક્તિ, રિલીઝિંગ અટેચમેન્ટ્સ એન્ડ કલ્ટિવેટિંગ ટ્રુ ફ્રીડમ. ભગવાન ગત સંગસ્યનું સૂત્ર આપે છે. જીવનનો એક મુખ્ય ઉદ્દેશ આપણી નકારાત્મક આસક્તિઓ અને પૂર્વગ્રહોથી મુક્ત થવાનો છે. જ્યારે આપણે કોઈ પદ, પ્રતિષ્ઠા કે પરિણામ સાથે બહુ ચિપકી જઈએ છીએ, ત્યારે આપણું ચિત્ત ડર અને ચિંતાથી ભરાઈ જાય છે. પોતાની ફરજ પૂરી ચોકસાઈથી બજાવવી, પણ તેના પરિણામ સાથે અહંકારપૂર્વક ન જોડાવું, એ જ સાચી આધ્યાત્મિક સ્વતંત્રતા છે. 2. બુદ્ધિને જ્ઞાન અને સચ્ચાઈમાં સ્થિર રાખવી, એસ્ટેબ્લિશિંગ ધ માઇન્ડ ઇન કન્ટિન્યુઅસ લર્નિંગ. જ્ઞાનાવસ્થિત ચેતસઃ. એક કુશળ પ્રોફેશનલ, વાયરમેન કે ક્રિએટર તરીકે આપણો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણું મન ક્યારેય અજ્ઞાન, લાલચ કે ક્ષણિક નફાના ભ્રમમાં ન ભટકે. આપણી બુદ્ધિ હંમેશા સાચા જ્ઞાન, નવીનતમ કૌશલ્ય અને નૈતિક મૂલ્યો પર સ્થિર હોવી જોઈએ. જ્ઞાનના આ પ્રકાશમાં લેવાયેલો દરેક નિર્ણય આપણને વ્યવસાય અને જીવન બંનેમાં મુશ્કેલીઓથી બચાવે છે. 3. પોતાના વ્યવસાયને યજ્ઞ બનાવવો, ટ્રાન્સફોર્મિંગ વર્ક ઇન્ટુ અ સેલ્ફલેસ કોન્ટ્રીબ્યુશન.
યજ્ઞાયાચરતઃ કર્મ સૌથી ક્રાંતિકારી દૃષ્ટિકોણ એ છે કે આપણે આપણી રોજિંદી નોકરી, ધંધો, ટેકનિકલ પ્લાનિંગ કે ડિજિટલ બ્રાન્ડિંગને સામાન્ય સ્વાર્થી કામ ન ગણતા તેને એક પવિત્ર યજ્ઞ માનીએ. જ્યારે તમે એવા ભાવથી કામ કરો છો કે મારી આ કળા કે સેવા દ્વારા સમાજને કોઈ ઉત્તમ ફાયદો થાય, ત્યારે કામનો બોજ રહેતો નથી. આ નિષ્કામ યજ્ઞમય કર્મશૈલી જ આપણા બધા જ કર્મોના તણાવને ઓગાળી નાખે છે. આ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. જે મનુષ્યની બધી આસક્તિઓ નાશ પામી છે, જે મોહમુક્ત છે અને જેનું મન જ્ઞાનમાં સ્થિર છે, તે પરમપદનો અધિકારી બને છે. 2. કેવળ લોકકલ્યાણ અને નિષ્કામ યજ્ઞભાવથી કરેલા કર્મો કોઈ નવો બંધનકારી પ્રભાવ રાખ્યા વિના સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે. 3. પોતાના સ્કિલ્સ કે કર્તવ્યોને પરમાર્થના ભાવથી સમાજાર્થે વાપરવા એ જ કર્મના બંધનોથી મુક્ત થવાનો અમોઘ માર્ગ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ પરમ તેજસ્વી અને આધ્યાત્મિક ઊર્જાથી ભરેલો શ્લોક અધ્યાય 4 શ્લોક 24 જોઈશું. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ, જેમાં ભગવાન આ યજ્ઞમય ચેતનાની પરાકાષ્ઠા સમજાવશે કે કેવી રીતે એક જ્ઞાની માટે અર્પણ કરવાનું સાધન, યજ્ઞની સામગ્રી, અગ્નિ, હોમ કરનાર કર્તા અને હોમવાની ક્રિયા, આ બધું જ બ્રહ્મ ઈશ્વર સ્વરૂપ જ બની જાય છે. અદ્વૈત જ્ઞાનના આ અદ્ભુત વિજ્ઞાનને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.